ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સૂર્ય સમીકરણમાં આવતા લોપની રીતના એક્ઝામ્પલ વિશે અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 3.3 એક્ઝામ્પલ નંબર 1. તો એમાં રકમ આ રીતની છે: x + y = 5 અને 2x - 3y = 4. તો x અને y નો ઉકેલ શોધવાનો છે. તો સૌપ્રથમ શું કરવાનું, જે પણ સમીકરણ આપ્યા છે એમને 1 નંબર અને 2 નંબર આપી દેવાના. તો x + y = 5 સમીકરણ નંબર 1 અને 2x - 3y = 4 સમીકરણ નંબર 2. હવે કોઈ પણ એક ચલ કાં તો x કાં તો y એને સરખા કરવાના, બંને સમીકરણના અંદર સેમ રહેવા જોઈએ. તો અહીંયા x એક વાર છે, અહીંયા x બે સાથે ગુણાયેલા છે. તો આપણે શું કરીશું, સમીકરણ 1ને 2 વડે ગુણતા. તો સમીકરણ 1ને 2 વડે અને સમીકરણ 2ને 1 વડે ગુણતા xના સહગુણકો આપણે કેવા મળશે, સમાન મળશે. કોઈ પણ એક ચલના સહગુણકો સમાન કરવાના છે. તો આને 2 વડે ગુણીએ તો 2x + 2y અને 5 ના કેટલા થશે, 10. બીજું સમીકરણ એઝ ઇટ રહેશે, 2x - 3y = 4. હવે શું કરવાનું છે, બે સમીકરણ જે મળ્યા નવા 3 અને 4, તો એમાં ચિહ્નો બદલવાના, જેથી આપણે સરળતાથી બાદબાકી કરી શકું. તો અહીંયા પ્લસ છે તો માઇનસ થશે, માઇનસ છે તો પ્લસ થશે અને પ્લસ છે તો માઇનસ. તો આ કેન્સલ થઈ જશે. અહીંયા 2y + 3y + તો કેટલા થશે, 5y. અહીંયા 10 + 4 - તો કેટલા થશે, 6. હવે 5 અહીંયા ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકાર. તો y બરાબર કેટલું થશે, 6/5. હવે આપણને y નો ઉકેલ મળી ગયો. હવે આપણે x નો શોધવા માટે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો આપણને 1, 2, 3 અને 4 જે સમીકરણ આપેલા છે એમાંથી સૌથી સરળ સમીકરણ કયું લાગે છે, 1 નંબર. 1 નંબરમાં મૂકીએ તો શું થશે, x + y = 5. તો x + y ની જગ્યાએ આવશે 6/5 = 5. x બરાબર 5 - 6/5, કારણ કે આ બાજુ પ્લસ હતા, જમણી બાજુ જશે તો માઇનસ. તો લસા કેટલો આવશે, 5. તો કેટલું થશે, 25 - 6/5. 25માંથી 6 જશે તો 19. તો એક્સનો જવાબ કેટલો આવશે, x = 19/5. તો આપણને ઉકેલ કયા મળ્યા, x = 19/5 અને y = 6/5. આ રીતે સરળતાથી આપણે લોપની રીતે ઉકેલ શોધી શકીએ. થેન્ક યુ.